ઘણીવાર કહે છે કે ચમત્કાર થયો, ફલાણી જગ્યાએ મૂર્તિ દૂધ પીવે છે. ગણેશજીની મૂર્તિ દૂધ પીતી હતી. પરંતુ દોસ્તો, ચમત્કાર તેને ન કહેવાય. મૂર્તિ દૂધ પીતી હોય તેને ચમત્કાર ન કહેવાય. ચમત્કાર તો ત્યારે થયો કહેવાય કે જ્યારે મૂર્તિ દૂધ આપે અને ગરીબોના બાળકો દૂધ પીવે, તેને ચમત્કાર કહેવાય. પરિવર્તન જ પ્રકૃતિનો નિયમ છે. માટે જે તમારાથી છૂટી ગયું છે ને, જે જતું રહ્યું છે, તેનો શોક મનાવશો નહીં. તમારી પાસે જે છે તેનો જ આનંદ ઉઠાવો અને તમારી મહેનત પર ભરોસો રાખો. ચોક્કસ તમે આગળ વધી શકશો અને આનંદ ઉઠાવી શકશો. નાસાવાળા વિજ્ઞાનીઓ અને અમેરિકાના વિજ્ઞાનીઓ અરબો કરોડો રૂપિયા ખર્ચીને ગ્રહો શોધતા હોય છે, અને આપણા હિન્દુસ્તાનના પંડિતો છે ને, ફક્ત 101 રૂપિયાની દક્ષિણામાં જ ગ્રહોની દિશા બદલી નાખતા હોય છે. કેટલો નરે અંધવિશ્વાસ છે આપણા ભારતવાસીઓમાં. વિચારો દોસ્તો, તમે થોડુંક વિચારો, સમજો, તર્ક કરો. શું આવું હોઈ શકે? એક જમાનામાં લોકોને પોલિયો થતો હતો ને, ત્યારે બાળકો લૂલા લંગડા ફરતા હતા, લૂલા લંગડા આવતા હતા. ત્યારે કોઈ દેવી દેવતા કે ભગવાન કામમાં આવતા નહોતા. તેમની બાધા આખડી કંઈ કામમાં આવતી નહોતી. જ્યારે વિજ્ઞાને પોલિયોની રસી શોધીને, ત્યારે જ આ જે ભક્તો લૂલા લંગડા ફરતા હતા ને, તે બધા સારા થવા માંડ્યા છે. વિજ્ઞાનની મહેરબાનીથી વિજ્ઞાને પોલિયોની રસી ન શોધી હોત ને, તો અત્યારે કેટલાય ભક્તો લૂલા લંગડા રખડતા હોત, ભટકતા હોત. ધંધાની અંદર જો તમે ધર્મને ભેળવશો ને, ધર્મ સાથે ધંધો કરશો, ધર્મને આધાર બનાવીને ધંધો કરશો ને, તો તમને 100% ફાયદો થશે. જેમ કે ખેડૂતો, જે પશુપાલકો અને ખેડૂતો ખૂબ મહેનત કરીને પશુપાલન કરે છે, અને તેમનું પશુઓનું દૂધ છે ને, ગાય ભેંસનું દૂધ, તે ફક્ત 50 રૂપિયા લીટર વેચે છે. જ્યારે તમે જોઈ શકો છો, જે ધર્મના નામે ધંધો કરે છે ને, તેવા મોટા મોટા મહંતો અને ધર્મના નામે ચરી ખાવાવાળા જે રહ્યા, તે ગૌમૂત્ર 80 રૂપિયા વેચતા હોય છે. વિચારો હવે તમે કે ધર્મને ધંધામાં ભેળવવાથી કેટલો ફાયદો થઈ રહ્યો છે તેમને. આત્માઓ કહે છે કે એકમાત્ર દુનિયામાં દેશ એવો છે, ભારત, જે પથ્થરમાં પ્રાણ પૂરે છે. દોસ્તો, ભારત જો પથ્થરમાં પ્રાણ પૂરતો હોય ને, મહાત્માઓ કહે છે તે પ્રમાણે, તો પથ્થરમાં પ્રાણ પૂરે છે. તેની જગ્યાએ આપણા સૈનિકો જે શહીદ થઈ જાય છે ને, તેમાં પ્રાણ પૂરો ને ભાઈ. દેશ માટે શહીદ થઈ જનારા સૈનિકોની અંદર પ્રાણ પૂરો. પથ્થરમાં પ્રાણ પૂરવાથી શું મળશે? સૈનિકોની અંદર પ્રાણ પૂરશો તો આખા દેશને ફાયદો થશે, અને દુનિયા જોશે કે જુઓ, આમને શહીદ થઈ ગયેલા જવાનોને સાજા કર્યા. વિજ્ઞાન કહે છે કે જીભ પર પડેલો ઘાવ, જીભ પર વાગેલો જે ઘાવ છે ને, તે સૌથી જલ્દી ઠીક થઈ જાય છે, સૌથી પહેલાં ઠીક થઈ જાય છે. અને જ્ઞાન કહે છે કે જીભથી વાગેલી ચોટ જે રહીને, જીભે જે મારેલા ઘાવ રહ્યા, શબ્દોના બાણ, તે કોઈ દિવસ રૂજાતા નથી. રાશિ પર વિશ્વાસ કરશો નહીં. રાશિ તો રામ અને રાવણની પણ એક હતી, પરંતુ કર્મ પર વિશ્વાસ કરો. જેવા તમે કર્મો કરશો ને, તેવો જ તમને તેનો હિસાબ મળશે. રાશિ કંઈ નથી કરી શકતી. રાશિ તે ખાલી વેમ છે. તમારા કર્મો જ તમને દંડ અને સુખ આપે છે. કોઈની ભૂલો શોધવા જશો ને, વારંવાર કોઈની ભૂલો શોધશો, તો તમારા જે સંબંધો હશે ને, તે પણ બગડી જશે. માટે કોઈની ભૂલો શોધશો નહીં. તેણે તમારા માટે શું કર્યું છે, કેવું કામ કર્યું છે, તે વિચારો. 1859ની અંદર ખનિજ તેલની શોધ થઈ.
તો પછી આ લંકાની અંદરથી વિમાન લઈને જે રામ આવ્યા હતા ને, પુષ્પક વિમાન લઈને, તે વિમાન કઈ રીતે ઉડાડીને લાવ્યા હતા, તેમાં કયું ઈંધણ પૂર્યું હતું? આ નર્યો અંધવિશ્વાસ જ છે. અને કહે છે કે પૈડાની શોધ તો થઈ જ નહોતી, તો પછી વિમાનમાં ઉડ્યા તે ખાલી કલ્પના જ કરી શકાય. વાત સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો.